નમસ્કાર મિત્રો, ભૂગોળ ચેપ્ટર 4 માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. સંક્ષિપ્તમાં પ્રશ્નો. પ્રશ્ન 1. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે? જવાબ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, માહિતીનો મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત સાધનો. ઊંચી સેવાઓની પ્રવૃત્તિનું સ્થાનિક તંત્ર તેની જાળીમાં છુપાયેલું છે. તે ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કારણ આપો. જવાબ. સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, ફુરસદ, મનોરંજન અને વાણિજ્ય પ્રવૃત્તિઓ સાથે સેવા જોડાયેલી છે. વાણિજ્ય સેવાઓ કંપનીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે. આજના સમયમાં જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે, ત્યાં સેવા પર આધારિત પ્રવૃત્તિઓ કરનારાઓની વધુ માંગ છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારમાં વધી રહી છે. તેથી સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. પ્રશ્ન 3. પંચમ પ્રવૃત્તિ એટલે શું? જવાબ. વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો વગેરે પંચમ પ્રવૃત્તિઓ છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. નિષ્ણાંતો, નિર્ણય નિર્ધારકો, અદ્યતન ટેકનોલોજીના સલાહકારો અને સુજ્ઞ નિર્ણય નિર્ધારકો વગેરે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાવી શકાય. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે? જવાબ. સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સફાઈ અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ સરકાર દ્વારા લોકોને અપાય છે. પ્રશ્ન 2. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? જવાબ. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર USA છે. પ્રશ્ન 3. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? જવાબ. માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે. પ્રશ્ન 4. મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો. જવાબ. દૂરદર્શન, રેડિયો, ફિલ્મ અને સાહિત્ય મનોરંજન સેવાઓના ઉદાહરણ છે. પ્રશ્ન 5. તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? જવાબ. માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. સુથાર, રસોઈયા, વકીલ, શિક્ષક, અધ્યાપક વગેરે દ્વારા અપાતી સેવાઓ તૃતીયક પ્રવૃત્તિઓ છે. પ્રશ્ન 6. સિલિકોન વેલી એટલે શું? જવાબ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. પ્રશ્ન 7. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? જવાબ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થયો છે. પ્રશ્ન 8. પંચમ પ્રવૃત્તિ સાથે કયા પ્રકારના લોકો જોડાયેલા છે? જવાબ. પંચમ પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો, નિર્ણય નિર્ધારકો, ઉચ્ચ પ્રકારના સલાહકારો અને નવી નીતિઓના નિર્ધારકો વગેરે પ્રકારના લોકો જોડાયેલા છે. પ્રશ્ન 9. પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો કઈ છે? જવાબ. સૂચના પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી, સરળ બનાવવાની પ્રક્રિયાઓ પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો છે. વિકલ્પો. પ્રશ્ન 1. સંદેશાવ્યવહારને ખૂબ સરળ બનાવનાર. જવાબ A. ઇન્ટરનેટ. પ્રશ્ન 2. ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? જવાબ B. તૃતીયક. પ્રશ્ન 3. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? જવાબ B. પંચમ. પ્રશ્ન 4. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે
કઈ બાબતોનો વિકાસ થયો છે? જવાબ ડી. કમ્પ્યુટર. મુદ્દાસર પ્રશ્નો. પ્રશ્ન 1. ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. જવાબ: ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, ઉચ્ચ પ્રકારની સિદ્ધિ આપનારા સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે. તેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે. ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓનો પંચમ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારાઓ આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક અને ફળદાયી સંશોધન કાર્યો, નૂતન દ્રષ્ટિકોણથી કોઈપણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે જે પંચમ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. અતિ સૂક્ષ્મ માનસિક શક્તિ અને કલ્પનાતીત કૌશલ્ય શક્તિ આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે. સૂચના પ્રૌદ્યોગિકી, માનવ સંસાધન, ગ્રાહક સહાયતા, કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયાઓ ઉચ્ચ સ્તરીય સેવાઓ માટે પાયાની બાબતો છે. આ સેવાથી નવા પ્રકારના ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે, સામાજિક સંગઠનોની રાહ બદલાઈ રહી છે અને જુદા જુદા આર્થિક ક્ષેત્રોમાં નવા સંશોધનો થઈ રહ્યા છે. પ્રશ્ન 2. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે? તે કયા શહેરોમાં આવેલા છે? જવાબ: વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોને વિજ્ઞાન અને તકનીકી પાર્ક પણ કહેવામાં આવે છે. તેને સિલિકોન વેલી પણ કહે છે. ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોમાં સિલિકોન વેલી આવેલી છે. મેસેચ્યુસેટ્સ, યુએસએના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે.